તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 7 ની અંદર આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્માર્ટ સિટીઝ ના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ની. બહુ નાનો સબ્જેક્ટ છે, સિલેબસ પર દોસ્તો લિમિટેડ છે, 5 ચેપ્ટર્સ તમને આપવામાં આવેલા છે. એટલે 5 ચેપ્ટર માંથી દોસ્તો લોટ્સ ઓફ કન્ટેન્ટ બને છે કે જે જીટીયુ એક્ઝામ્સ ની અંદર તમને પૂછાઈ શકવાની સંભાવનાઓ ધરાવે છે. તો શું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એની ચેપ્ટર વાઇઝ દોસ્તો તમારી સમક્ષ રજૂઆત કરું. તો પહેલું જ દોસ્તો તમને અહીંયા રજૂ કરવામાં આવેલું છે ફંડામેન્ટલ્સ ઓફ સ્માર્ટ સિટીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેપ્ટર નંબર 1 માં ગોલ્સ ઓફ સ્માર્ટ સિટીઝ બહુ બધી વખત પૂછાયું છે, ખાસ તૈયાર કરજો. કન્સેપ્ટ ઓફ સ્માર્ટ સિટીઝ, ફેક્ટર્સ રિક્વાયર્ડ ટુ બીકમ સ્માર્ટ સિટી, પિલર્સ ઓફ સ્માર્ટ સિટી એનું બીજું નામ પણ છે અને પિલર સ્વરૂપે પણ પૂછી શકે, તો એ ખાસ ધ્યાનમાં રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી ફીચર્સ ઓફ સ્માર્ટ સિટીઝ, પછી હિસ્ટ્રી ઓફ સ્માર્ટ સિટી ઇન ઇન્ડિયા. અમુક ટોપિકો એવા છે કે એક વખત પૂછાયા છે અને અમુક વધારે વખત પૂછાયા છે, તો ખાસ ઓલ્ડ પેપર્સ પણ તમારે રિફર કરતા રહેજો કે આ બધા ટોપિકોમાંથી કેવી રીતના ક્વેશ્ચન્સ બન્યા છે. પછી સ્માર્ટ સિટી ચેલેન્જીસ એન્ડ મેઝર્સ ઇન્ડિયા. હા, ઇન્ડિયાની અંદર દોસ્તો શું ચેલેન્જીસ છે અને એના મેઝર્સ શું રહેલા છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોગ્રેસ ઇન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, એમાં દોસ્તો આ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને લાવાસા એ બે એક વખત પૂછાયેલા છે. એક ગિફ્ટ સિટી વિશે તમને આપવામાં આવેલું છે, તો એ રિફર કરી જવાય, પૂછી શકે. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ સ્માર્ટ સિટી, કી ટેકનોલોજી નીડેડ ફોર સ્માર્ટ સિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નીડ અસેસમેન્ટ એક વખત, બરાબર. એના જે દોસ્તો સ્ટેપ્સ બને છે એ યાદ રાખવાનું, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. અને અર્બનાઇઝેશન, એના કોઝિસ અને ઇફેક્ટ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. એના પછી ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો એનર્જી એન્ડ ઇકોલોજી શોર્ટ નોટ તમને પૂછતા હોય છે, તો તમને લખતા થોડુંક આવડવું જોઈએ. ઓન વર્ડ્સ ની અંદર લખો ચાલે. પછી સ્માર્ટ ગ્રીડ કરીને પણ દોસ્તો પૂછાયેલું છે એક વખત, તો એ પણ તૈયાર કરાય. સોલર એનર્જી દોસ્તો કયા ફોર્મ્સ ની અંદર એને હાર્ડનેસ કરી શકાય અને એના બેનિફિટ શું છે એ ખાસ તૈયાર કરજો. એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ સોલાર સ્માર્ટ સિટી તૈયાર કરો. પછી ક્રાઇટેરિયા ફોર હાઉસિંગ ઇન સ્માર્ટ સિટી અને એની સાથે દોસ્તો પાછળ SWOT એનાલિસિસ પણ આપવામાં આવેલું છે, તો એ બંને તૈયાર કરાય. એના પછી ગ્રીન બિલ્ડિંગ, જૂનો અને જાણીતો કન્સેપ્ટ છે દોસ્તો આનો, તો એના કન્સેપ્ટ, ફીચર્સ, બેનિફિટ્સ એ હવે ખબર જ હોય આપણને. સેફ્ટી એન્ડ સિક્યોરિટી, હા, તો પબ્લિક સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઇન સ્માર્ટ સિટી, એવી રીતના એક ક્વેશ્ચન્સ દોસ્તો આ ટોપિક માંથી પૂછાયેલો છે. અને એમાં જ આવે છે કરંટ સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી પ્રોટેક્શન ટેકનોલોજીસ કઈ કઈ છે, ટાઇપ્સ ઓફ સાયબર થ્રેટ્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ વિથ સ્કેચ તૈયાર કરી દેવાની અને અર્લી વોર્નિંગ સિસ્ટમ EWS તૈયાર કરો એટલે આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થાય. એના પછી ચેપ્ટર નંબર 3 ટ્રાન્સપોર્ટના બાબતની અંદર આની અંદર કામકાજ આવે છે બધું. તેમાં પેલું ITS ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એમાં પર્પસ, એના એપ્લિકેશન, એડવાન્ટેજ એ તૈયાર કરો. સ્માર્ટ વ્હીકલ્સ દોસ્તો, એમાં ફીચર્સ ઓફ સ્માર્ટ કાર એ પૂછેલું છે તમને. પછી ફ્યુલ્સ ઓફ ફ્યુચર, બરાબર, એક વિષય તમારે લખી દેવાનું હોય. પછી GIS અને GPS બંને દોસ્તો 7-7 માર્ક્સ ની અંદર શોર્ટ નોટ સ્વરૂપે પૂછેલા છે, તો એમાં તમે બધું થોડું કન્ટેન્ટ છે દોસ્તો એ નાખી દેવાનું. પછી ટ્રાફિક સેફ્ટી મેનેજમેન્ટ, નેશનલ રોડ સેફ્ટી પોલિસી, આ બધા એક વખત પૂછેલા ક્વેશ્ચન્સ. ઈ ટિકિટિંગ એન્ડ સ્માર્ટ મોબિલિટી શોર્ટ નોટ અને એના મેઝર્સ ટુ ઇમ્પ્રુવ જે આપવામાં આવેલા છે એ ખાસ તૈયાર કરાય. ચાલો દોસ્તો ત્યાંથી આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર 4 એની આપણે વાત કરીએ. તેમાં સ્માર્ટ વોટર મેનેજમેન્ટ SWM, એના ગોલ્સ, ટૂલ્સ અને ટેકનોલોજી આપણે તૈયાર કરાય. એના પછી કન્વેયન્સ ઓફ વોટર, સસ્ટેનેબલ ઓફ વોટર એન્ડ સેનિટેશન, ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ, અર્બન સેનિટાઇઝેશન. પછી IoT બેઝડ સ્માર્ટ વેસ્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. એના પછી ફ્લડ્સ, હવે આ હજુ તમને પૂછે છે દોસ્તો. હા, WRE ની અંદર દોસ્તો આપણે 6 સેમેસ્ટર ની અંદર બધું કરીને આવ્યા છીએ, કોઝિસ, ઇલ ઇફેક્ટ, મિટિગેશન્સ. પછી મેથડ્સ ફોર વોટર રિસોર્સ કન્ઝર્વેશન, એ પણ જૂની અને જાણીતી બધી મેથડો દોસ્તો એની અંદર આપવામાં આવેલી છે. 5th ચેપ્ટર દોસ્તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સિસ્ટમ એન્ડ પોલિસી ફોર સ્માર્ટ સિટીઝ. એની અંદર દોસ્તો ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સિસ્ટમ એ પહેલો ટોપિક આપવામાં આવેલો છે, શોર્ટ નોટ સ્વરૂપે પૂછ્યું છે. નીડ કહીને પણ તમને પ્રેમથી પૂછવામાં આવેલું છે. એના બેનિફિટ્સ પણ સેપરેટલી પૂછેલા છે, એટલે ટોપિક વ્યવસ્થિત તૈયાર કરાય. એના પછી ગાઈડલાઈન ફોર સ્માર્ટ સિટી ઇન ઇન્ડિયા, પ્રોસેસ ઓફ સિલેક્શન ઓફ સ્માર્ટ સિટી, ટાર્ગેટ્સ ફોર સ્માર્ટ સિટી ઇન ઇન્ડિયા અને કેસ સ્ટડી દોસ્તો. તો કેસ સ્ટડી ની અંદર અમદાવાદ અને સુરતના અત્યાર સુધી પૂછાયેલા છે. રાજકોટનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે, તો એ ખાસ તૈયાર કરવાનો. ને અમદાવાદની અંદર તો જે પાન પ્રોજેક્ટ જે આ સ્માર્ટ સિટી અંતર્ગત કરવામાં આવેલા હોય એ પણ એક વખત નામ આપીને તમને પૂછેલું છે, તો એ ખાસ આપણે તૈયાર કરીને જવાય. તો આવી રીતના દોસ્તો આ 5 ચેપ્ટર છે,
આટલા ટોપિકો તમે તૈયાર કરી દેશો તો લોટ્સ ઓફ કન્ટેન્ટ રિપીટેડ તમને તમારા પેપરની અંદર પણ જોવા મળશે. તો આવી રીતના ખૂબ સારી તૈયારી કરો અને ખૂબ સારી રીતના સફળતા તમે આ સબ્જેક્ટની અંદર પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.